નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલા બાદ યાત્રાધામ અંબાજીમાં સઘન ચેકિંગ। સુરક્ષાકર્મીઓ દ્વારા મંદિર પરિસર સહિતના સ્થળોની હાથ ધરી ચકાસણી। બનાસ ડેરી ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ। આઝાદીના 70 વર્ષે બનાસકાંઠાનું શૈક્ષણિક પછાતપણાનું કલંક દૂર થશે। રાજ્ય સરકારે મેડિકલ કોલેજ આપતા જિલ્લામાં તબીબ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો। ફરજમાં રાષ્ટ્રભક્તિ। પાલનપુર પોસ્ટ ઓફિસમાં ફરજ પહેલા ગવાય છે રાષ્ટ્રગાન। ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ઓફિસમાં પ્રથમ પ્રયોગથી કર્મચારીઓની અનિયમિતતા થઈ બંધ। ઉત્તર ગુજરાતમાં આજથી બીજા રાઉન્ડમાં અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે રેડ એલર્ટ આપતા વહીવટી તંત્ર બન્યું સજાગ। જોઈએ સમાચારો વિગતવાર। અમરનાથની યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલાને લઈ રાજ્યભરમાં જાણીતા તીર્થસ્થળોને એલર્ટ કરાયા છે। ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ બુધવારે મંદિર પરિસરમાં સુરક્ષાકર્મીઓ દ્વારા સુરક્ષાને લઈ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ એસઓજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ અમરનાથની યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં 7 શિવ ભક્તો માર્યા ગયા હતા। તે ઘટનાને લઈ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ગુજરાત રાજ્યમાં પણ જાણીતા તીર્થસ્થળોને એલર્ટ કરાયા છે, જેના પગલે બુધવારે અંબાજીમાં મા અંબાના મંદિર પરિસરમાં સુરક્ષાકર્મીઓ દ્વારા સુરક્ષા ચકાસવામાં આવી હતી। अमरनाथ के यात्रियों पे जो हमला हुआ है उसके अनुसंधान में हमारे एसपी सर और एटीएस की हमारी जो गुजरात एटीएस है उसने हमें सूचना दी कि हमारे जो डिस्ट्रिक्ट में जो अंबाजी माता जी का मंदिर आया हुआ वहाँ पे एकदम सेंसिटिव पॉइंट है। उसकी हमारी एसओजी टीम, बीडीएस टीम, डॉग स्क्वाड, स्थानिक पुलिस और स्थानिक वहीवट जो अंबाजी का मंदिर का जो वहीवट करते हैं उन सबको साथ में रख के आज हमने यहाँ पे साइंटिफिक चेकिंग किया हुआ है और उस चेकिंग के दरमियान हमें कोई छोटी त्रुटियाँ जो नज़र आई है उसको हम नोट लिए और ये सब रिपोर्ट करके उसको तुरंत कंप्लीट करने के लिए ट्राई करेंगे। અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ઉપર જમ્મુમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે બનાસકાંઠામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિવિધ સંગઠનો દ્વારા હુમલાને વખોડી કાઢવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા દ્વારા બુધવારે પાલનપુર કોઝી વિસ્તારમાં મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યાં જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર, પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર, શહેર પ્રમુખ સંજયભાઈ ઠાકોર, તાલુક પ્રમુખ પ્રવીણજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો। રાજ્ય સરકારની નવી આરોગ્ય નીતિની અંતર્ગત રાજ્યમાં 7 નવી મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પણ મેડિકલ કોલેજની મંજૂરી મળતા બનાસવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થતા સમગ્ર જિલ્લામાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ છે અને આઝાદીના 70 વર્ષે બનાસકાંઠાનું શૈક્ષણિક પછાતપણાનું કલંક દૂર થયું છે। આજરોજ બનાસ ડેરી પાલનપુર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યના આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉપરોક્ત હકીકતમાં જણાવતા વધુમાં કહે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં ગલબાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટને સ્વનિર્ભર મેડિકલ કોલેજની મંજૂરી આપતા બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક જગતમાં એક નવો અધ્યાય શરૂ થશે।
તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 20 વર્ષથી જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાના શિક્ષણમાં અને ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થતાં જિલ્લા શૈક્ષણિક દ્રષ્ટિએ અને જિલ્લાઓની હરોળમાં ઊભો થયો છે. ત્યારે હવે મેડિકલ કોલેજની પણ ખોટ પુરાતા બનાસકાંઠા જિલ્લો શિક્ષણ જગતમાં મોખરાના સ્થાને પ્રસ્થાપિત થશે. મેડિકલ કોલેજ અંગેની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા હોસ્પિટલ ખાતે દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી તમામ તબીબી સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે મળતી જ રહેશે. તદુપરાંત મેડિકલ કોલેજને કારણે જિલ્લા હોસ્પિટલનું આધુનિકીકરણ કરતા ઓપીડીમાં વધારો થશે. હાલે 600 ઓપીડીની આવશ્યકતા રહે છે, તેમાં આગામી 5 વર્ષમાં 1200 જેવી ઓપીડી થશે. તદુપરાંત મેજર અને માઇનોર ઓપરેશન થિયેટરો અને આઈસીયુ ફેસિલિટી પણ વધશે. હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર વિભાગમાં 10 બેડથી શરૂ થઈને 5 વર્ષ પૂર્ણ થતાં 25 બેડ થશે. પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ પણ વધીને પ્રથમ વર્ષે 100 જેટલો થશે, તેમજ નોન ટીચિંગ સ્ટાફ પણ 175 જેટલો થશે. 5 વર્ષને અંતે અનુક્રમે 182 અને 372 જેટલો ઉપલબ્ધ થશે. આમ દર્દીઓ માટે વધુ સારી તબીબી સેવાઓ ઉપલબ્ધ થવાના કારણે જિલ્લાવાસીઓને નજીકમાં સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ થતાં દૂરના સ્થળે રિફર થવાનો પ્રસંગ નહીં બને. મેડિકલ કોલેજને લઈને વિવિધ પ્રકારના તજજ્ઞ ડોક્ટરોની ઉપલબ્ધિને કારણે મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ટીબી, ચેસ્ટ, ઓપ્થોમોલોજી, ડેન્ટિસ્ટ, પીડિયાટ્રિક, ઈએનટી, રેડિયોલોજી, પેથોલોજી લેબ, બ્લડ બેંક જેવી સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. પરિણામે દર્દીઓને જિલ્લા મથકે જ સઘન સારવાર મળી શકશે. મેડિકલ કોલેજ અંગેની વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજ શરૂ થતાં પ્રતિવર્ષ એમબીબીએસમાં 150 બેઠક થશે, જે 5 વર્ષના અંતે 750 તબીબી વિદ્યાર્થીઓ એમબીબીએસ થશે. મેડિકલ કોલેજ માટે પ્રથમ વર્ષે અંદાજિત 65 જેટલા તબીબી શિક્ષકો થશે, જે 5 વર્ષને અંતે 132 થશે. તે જ પ્રમાણે પ્રથમ વર્ષે 46 રેસિડેન્ટ તબીબો થશે, જે 5 વર્ષ પૂર્ણ થયે 80 જેટલા થશે. દર્દીઓની સુવિધાઓની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે હાલે 220ની પથારીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે મેડિકલ કોલેજમાં નવું બિલ્ડિંગ શરૂ થતાં 5 વર્ષમાં કુલ 650 પથારીઓની સુવિધાવાળી હોસ્પિટલ થશે અને સ્પેશિયાલિટી સારવારમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષ બાદ પીજી અભ્યાસક્રમ શરૂ થતાં બેઠક દીઠ અને વિષય દીઠ વધુ તબીબી શિક્ષકો ઉપલબ્ધ થતાં એમઆરઆઈ નિદાન ફેસિલિટી પણ ઉપલબ્ધ થશે. તદુપરાંત અત્યાધુનિક હોસ્પિટલ અને હોસ્ટેલ જેવા સંકુલો નિર્માણ પામતા તેને સંલગ્ન ધંધા રોજગારનો પણ વિકાસ થશે. મેડિકલ કોલેજ નિર્માણ થતાં સ્થાનિક જનરલ હોસ્પિટલ, સિવિલ જે તે ટ્રસ્ટને સુપરત કરતા કેટલાક લોકોના મનમાં કોઈ ખોટા ખ્યાલો હોય તો તેની સ્પષ્ટતા કરતા શંકરભાઈ ચૌધરીએ જણાવેલ કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મળતી સવલતો સરકારની જેમ જ ટ્રસ્ટ પણ આપશે અને કોઈ સવલત બંધ કરવામાં નહીં આવે. સાથે સાથે વિશેષ પ્રકારની વધુ સેવા આપવાનું ટ્રસ્ટ દ્વારા આયોજન થશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 7 નવી સ્વનિર્ભર કોલેજોની મંજૂરી મળતા એમબીબીએસની 1050 બેઠકોનું ધરખમ વધારો થવાથી રાજ્યના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે રાજ્ય બહાર તેમજ અન્ય દેશોમાં નહીં જવું પડે અને ઘર આંગણે જ તબીબી શિક્ષણની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આરોગ્યની દ્રષ્ટિથી 700 બેડની હોસ્પિટલ જ્યારે મેડિકલ કોલેજની કાર્યરત થાય તો સ્વાભાવિક રીતે કે સારવાર લેવાવાળા સ્થાનિક લોકોને સ્પેશિયાલિટીની અને સુપર સ્પેશિયાલિટી સુધીની સુવિધા તેની અંદર મળી. બીજું સાથે સાથે એ પણ છે કે અહીંયા ટ્યુટર અને બાકીના જે સ્પેશિયલ ડૉક્ટર્સ જે અહીંયા આગળ આવશે વધારે તો સ્પેશિયાલિટી સારવારની બાબતમાં તેનો પણ ફાયદો થશે. ઇક્વિપમેન્ટ પણ જે મેડિકલ કોલેજને અંતર્ગત JJMCAના નોટ પ્રમાણે જોઈએ એ પણ અહીંયા પૂરો કરવાનો થાય, જેને કારણે તેની પણ સારવાર લોકોને ઘણી બધી મળશે. લગભગ ફૂલ બેચ ચાલુ થઈ જાય એટલે 5 વર્ષે 750 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આગળ અભ્યાસ કરતા હોય. પીજીનો અભ્યાસક્રમ થાય ત્યારે પણ સ્ટુડન્ટ એનો પણ અનુભવ અને તેનું પણ કામ જિલ્લાના અનેક લોકો સુધી પીએચડી કક્ષા સુધી અને નીચેના સેન્ટર સુધી પણ મળી જશે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે છે એ મેડિકલ કોલેજની સાથે સંલગ્ન છે. તેની અંદર જે સારવાર અત્યારે મળે છે તમામ સારવાર જે સ્થિતિએ મળે છે એ સ્થિતિએ મળશે. એટલે એને મેડિકલ અત્યારે હાલ 230 બેડની જે હોસ્પિટલ છે જે સારવાર જે વ્યવસ્થા છે બધી મળશે. તેના સિવાય વધારાની તેની સુવિધાઓ ઊભી કરવાની છે.
સિવાય એ સારવાર આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા પણ અને સારવાર વધારે સુધારીને પછી પણ કોઈપણ પ્રકારનો ચાર્જ જે રાજ્ય સરકાર લે છે એનાથી પણ રૂપિયા વધારે લેવાનું. ઓકે. જોઈએ સમાચારો વિગતવાર. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પણ એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया देखो देखे ये जमाना पंछी उड़ा जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે
બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન બીપી વધી જતા સારવાર અર્થે તાત્કાલિક પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુર એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે રહેતા મુરાદ ખાન ફતેખાન તુવર રાબેતા મુજબ પાલનપુરથી દલવાડા એસટી બસમાં ફરજ ઉપર ગયા હતા. બાદમાં પરત પાલનપુર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ચાલુ ફરજે એકાએક બીપી વધી જતા તેઓની હાલત લથડી હતી. જે અંગેની જાણ સાથી કર્મચારીઓને થતા યુનિયન લીડર રાજુભાઈ દેસાઈ, જસવંતભાઈ સોલંકી, વિજયભાઈ નાઈ, એકે પરમાર સહિતના કર્મચારીઓ તેઓને તાત્કાલિક પાલનપુર સિવિલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓની તબિયત પણ સુધારા ઉપર છે. જો કે કર્મચારીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અધિકારીઓ અને વહીવટની તાનાશાહીને કારણે કર્મચારીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. એવો હતો કે જીપીએસની સિસ્ટમના બાબતે અમે ડેપો મેનેજરની મુલાકાતમાં હતા અને અચાનક અમને સમાચાર મળ્યા કે એક ડ્રાઈવર બેભાન અવસ્થામાં ચાલુ સ્ટેરિંગે પડી ગયેલ છે. તો અમે દોડીને જે ડ્રાઈવર પર આવી ગયા તો ડ્રાઈવર અચાનક એની બીપી વધુ થઈ ગયેલ હોય તો અમે તાત્કાલિક એને રિક્ષામાં લઈને સિવિલ હોસ્પિટલમાં આવેલ અને હજી સુધી એની હાલત ગંભીર છે અને બીપી હાઈ છે. ડૉક્ટરે બપોર પછીનું એનું જજમેન્ટ કહેવામાં છે અને એના બીપીના અને કાર્ડિયોગ્રામના લોહીના ટેસ્ટ કરાવેલ છે. હવે પછી બપોર પછી બધી ખબર પડે, પણ આ બધું ટેન્શનમાં જ આ વસ્તુ બને છે અને વહીવટની તાનાશાહીમાં જ આ પ્રશ્નો બનેલા છે. અને એ વ્યક્તિ અત્યારે 15-20 દિવસ પછી રિટાયર પણ થાય છે અને આજના અધિકારીઓ રજા પણ આપતા નથી અને ટેન્શનમાં જ આ બનાવ બનેલા છે. જે અમારી હાલ માગણી છે અને ઉપર સુધી માગણી પહોંચે એવું અમે વિચારીએ છીએ. અમે ડ્રાઈવર કંડક્ટર વતી આ બોલું છું. પાલનપુર પોસ્ટ ઓફિસ દ્વારા રોજ સવારે 7 વાગે રાષ્ટ્રગાન બાદ કર્મચારીઓ કામગીરીમાં જોડાય છે અને રાષ્ટ્રગાન બાદ રજિસ્ટર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીમાં મૂકી ગાન બાદ આવનારા કર્મચારી તેમજ સાંજે વહેલા જનારા કર્મચારી નોકરીનો દિવસ ભરવામાં આવતો નથી, જેથી કર્મચારીઓમાં નિયમિતતા પણ જોવા મળી રહી છે. પાલનપુર પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને સમયસર પોતાની ટપાલ મળી રહે અને કર્મચારીઓમાં નિયમિતતા આવે તેવા હેતુથી પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એચ.સી. જોશી દ્વારા કચેરીમાં નવતર પ્રયોગ કરાયો છે, જેમાં પોસ્ટ ઓફિસમાં સવારે 7 વાગે તમામ કર્મચારીઓ હાજર થાય છે અને 37 કલાકે શિસ્તપૂર્વક રાષ્ટ્રગાન કરી ફરજ પર જોડાય છે. રાષ્ટ્રગાન બાદ હાજરીનું રજિસ્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં મુકાય છે અને લેટ આવનાર તેમજ નોકરી પૂરી થયા બાદ પરત જતી વખતે હાજરી પૂરવામાં આવે છે, જેમાં ગુલ્લી મારનાર કર્મચારીની તે દિવસની રજા ગણી ગેરહાજરી પૂરાય છે. આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટ એચ.સી. જોશીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં પ્રથમ પોસ્ટ ઓફિસમાં આ પ્રકારનો નિયમ બનાવાયો છે, જેના કારણે કર્મચારીઓમાં નિયમિતતા વધી છે અને લોકોને ટપાલો સમયસર મળી રહી છે. બનાસકાંઠા પોસ્ટલ ડિવિઝનમાં નિયમિતતા અને નોકરી પ્રત્યેની વફાદારી માટે અમે એક યોજના ચાલે છે. અહીંયા એક સિસ્ટમ ડેવલપ કરી છે, જે મુજબ સવારે 7:15 અમારો તમામ સ્ટાફ, એટલે કે અમારી ઓફિસનો વર્કિંગ અવર્સ ચાલુ થાય ત્યારે 7:15 તમામ સ્ટાફ એકસાથે રાષ્ટ્રગીત ગાય છે અને રાષ્ટ્રગીત પછી પોતાની એટેન્ડન્સ એ વખતે એમની હાજરી પત્રક જેને કે એમાં નોંધ કરે છે અને 7:15 પછી જે કોઈ કર્મચારી, એનો નિયત ટાઈમ છે હાજરીનો 7:15નો, એ પછી કોઈ પણ કર્મચારી આવે તો અમે એને લેટ એટેન્ડન્સ તરીકે ગણી અને એલાઉ નથી કરતા, જેનાથી અમારા તમામ કર્મચારીનો એક સિસ્ટમ ડેવલપ થઈ છે કે કર્મચારી તેની ફરજ પર ખૂબ નિયમિત રીતે આવે અને એનાથી કામ, નિયમિતતા અને ભારતીય ટપાલ વિભાગ પ્રત્યેની વફાદારીનો એક ચાલુ કરતા નવો જ એક અભિયાન અમે ચાલુ કરેલ છે, જે બહુ સફળતાપૂર્વક ચાલે છે. થેન્ક યુ. સર, ક્યારે ચાલુ કર્યો અને ગઈ વખત કરતાં કેટલો ફરક પડ્યો છે? આ સિસ્ટમ અમે 1/8 અને 2016થી ચાલુ કરેલ છે. એની પહેલાં મેં જ્યારે અહીંયા 26/7 અને 16/4 લીધો ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું પહેલા વીકમાં કે સ્ટાફની અનિયમિતતાને લીધે અમે પાલનપુર સિટીમાં અમારી ટપાલ વિતરણનું કામ છે એ નિયમિત નહોતા કરી શકતા
અને આ સિસ્ટમ દાખલ કર્યા પછી પોસ્ટમેન સ્ટાફ અને મોર્નિંગનો જે મેલ સ્ટાફ જેનાથી લોકલ પબ્લિક સંકળાયેલી છે એને સમયસર ટપાલ મળે છે અને અમારા તમામ કર્મચારીઓમાં એક નિયમિતતાનો અને શિસ્તનો ગુણ મને દેખાયો આવે છે. જોઈએ સમાચારો વિગતવાર. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS,
ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસાના વેળાવાપુરાની ઘટનામાં 8 માસ પૂર્વ સગીરાને ભગાડી જનાર યુવકને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના વેળાવાપુરામાં 8 માસ પૂર્વ પ્રવીણ દરબાર નામનો યુવક સગીરાને ભગાડી ગયો હતો. લગ્નની લાલચ આપી ખુદ પિતરાઈ ભાઈ જ બહેનને બગાડી ભાગી ગયો હતો, જે અંગે યુવક સામે પોસ્કો મુજબ ગુનો દાખલ થયો હતો. પોલીસે યુવક પ્રવીણ દરબારને સગીરા સાથે ધાંગધ્રાથી ઝડપી પાડ્યો છે, જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસે હાથ ધરી છે. ડીસામાં રહેણાંક વિસ્તારના મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી જતા લોકોમાં ફફડાટનો માહોલ છવાયો છે. ડીસામાં આવેલી કૃષ્ણકુંજ વિલા અને પદ્માવતી સોસાયટીના 3 રહેણાંકના મકાનોમાં મકાન માલિક ધાબા ઉપર સૂતેલા હતા. તે દરમિયાન તસ્કરો મકાનમાં હાથફેરો કરી જતા સોના ચાંદીના દાગીના સહિત 2.5 લાખની માલમત્તાની ચોરી થવા પામી છે. આ બનાવના પગલે મકાન માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોમાસુ સિઝન અગાઉના એક રાઉન્ડ પછી કેટલાક દિવસોના વિરામના અંતે ફરી એકવાર મેઘરાજાની સવારી આવશે. હવામાન વિભાગે તારીખ 13 થી 16 દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાનની ચેતવણીને પગલે વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે, જ્યારે નાગરિકોને પણ નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા અને બની શકે તો મુસાફરી ટાળવા સૂચના અપાઈ છે. છેલ્લા 10 દિવસથી પણ વધુ સમય વરસાદે વિરામ લીધા બાદ બુધવારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડ્યા બાદ વરસાદ ઘડીવારમાં શાંત બની ગયો હતો, પરંતુ આજે તારીખ 13 થી વરસાદની આક્રમક બેટિંગ શરૂ થાય તેવી વકી છે. હવામાન વિભાગના સૂત્રોએ આજે ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ, જ્યારે તારીખ 14 થી 16 એમ 3 દિવસ રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. લો પ્રેશર સમગ્ર ગુજરાત ઉપર છે, પરંતુ કચ્છથી મધ્યપ્રદેશના પટ્ટામાં 4 દિવસ વરસાદ તેના ખુશમિજાજમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે સંબંધિત કચેરીઓને જાણ કરતા જે તે જિલ્લાના વહીવટી તંત્ર પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે એલર્ટ બન્યું છે. ભારેથી અતિભારે વરસાદ અગાઉના રાઉન્ડની પણ આક્રમક હોવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે નાગરિકોને બની શકે તો લાંબી મુસાફરી ટાળવા, ઘર વપરાશ માટે જરૂરી સામાન મેળવી લેવા તેમજ નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા પણ તાકીદ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલા બાદ યાત્રાધામ અંબાજીમાં સઘન ચેકિંગ. સુરક્ષા કર્મીઓ દ્વારા મંદિર પરિસર સહિતના સ્થળોની હાથ ધરી ચકાસણી.
બનાસ ડેરી ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ. આઝાદીના 70 વર્ષે બનાસકાંઠાનું શૈક્ષણિક પછાતપણાનું કલંક દૂર થશે. રાજ્ય સરકારે મેડિકલ કોલેજ આપતા જિલ્લામાં તબીબ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો. ફરજમાં રાષ્ટ્રભક્તિ. પાલનપુર પોસ્ટ ઓફિસમાં ફરજ પહેલા ગવાય છે રાષ્ટ્રગાન. ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ઓફિસમાં પ્રથમ પ્રયોગથી કર્મચારીઓની અનિયમિતતા થઈ બંધ. ઉત્તર ગુજરાતમાં આજથી બીજા રાઉન્ડમાં અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રેડ એલર્ટ આપતા વહીવટી તંત્ર બન્યું સજાગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.